નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનું પાઠ 1 જેનું નામ છે પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ, તેના ભાગ 4 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્ન જવાબ છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે, PDF ઉપર ક્લિક કરશો તો PDF જોવા મળશે અને MCQ ઉપર ક્લિક કરશો તો તમે પાઠના પ્રશ્નોની ક્વિઝ પણ રમી શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 1 ભાગ 4. વિદ્યાર્થી મિત્રો, ભાગ 1, 2 અને 3 ની અંદર આપણે અલગ અલગ વિગતો છે તે શીખ્યા. તેમાં ભાગ 1 ની અંદર આપણે નકશાના પ્રકારો જોયા, ભાગ 2 ની અંદર આપણે નકશાના અંગો વિશે જોયું, ભાગ 3 ની અંદર આપણે નિર્દેશાંકો એટલે કે અક્ષાંશ અને રેખાંશ વિશે જોયું. હવે ભાગ 4 ની અંદર આજે આપણે સ્થાનિક સમય અને પ્રમાણ સમય વિશે શીખવાના છીએ. તો જુઓ, અગાઉ આપણે જોયું કે ગ્રીનિચ રેખા તે અને વિષુવવૃત્ત આ બંને રેખાઓ છે તે પૃથ્વીના બરાબર સરખા ભાગ કરે છે. જેમ કે અહીંયા આપણને ગ્રીનિચ રેખાની મદદથી પૃથ્વીના 2 ભાગ છે તે થયેલા જોવા મળે છે. એક ભાગ આ છે અને બીજો ભાગ આ છે. જેમાં પૂર્વ તરફનો ભાગ છે તેને પૂર્વ ગોળાર્ધ કહેવાય છે અને પશ્ચિમ તરફનો ભાગ તેને પૂર્વ તરફનો ભાગ છે તે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ તરફનો ભાગ છે તેને પશ્ચિમ ગોળાર્ધ કહેવામાં આવે છે. એવી જ રીતે વિષુવવૃત્તની મદદથી પણ પૃથ્વીના 2 ભાગ થાય છે, જેમાં ઉપરનો ભાગ છે તે ઉત્તર ગોળાર્ધ તરીકે અને નીચેનો ભાગ છે તેને દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. ચૂકશો નહીં, હકીકતમાં ગ્રીનિચ રેખા એ પ્રથમ જાણીતી ગ્રીનિચ રેખા નથી. ભૂતકાળમાં અન્ય પ્રકારની રેખાઓ પણ હતી. વાસ્તવમાં યુરોપથી અનેક સદીઓ પહેલા ભારતની પોતાની, જેને મધ્ય રેખા કહેવામાં આવતી હતી, અને તે ઉજ્જૈની એટલે કે હાલનું ઉજ્જૈનના કેન્દ્રમાંથી પસાર થતી હતી. ઉજ્જૈન સદીઓથી ખગોળશાસ્ત્રનું પ્રતિષ્ઠિત કેન્દ્ર રહ્યું છે. લગભગ 1500 વર્ષ પહેલા પ્રખ્યાત ખગોળશાસ્ત્રી વરાહમિહિર પણ અહીં રહેતા હતા અને પોતાનું સંશોધન કાર્ય કરતા હતા. ભારતીય ખગોળશાસ્ત્રીઓ શૂન્ય અને ગ્રીનિચ રેખા સહિત અક્ષાંશ અને રેખાંશથી પરિચિત હતા. ઉજ્જૈનની રેખા તમામ ભારતીય ખગોળશાસ્ત્રીય ગ્રંથોમાં ગણતરી માટે એક મુખ્ય સંદર્ભ હતી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ગ્રીનિચ રેખાની પણ જ્યારે લોકોને ખબર ન હતી એ પહેલા ભારતની અંદર ખગોળશાસ્ત્રીઓ છે તે આ ઉજ્જૈનની અંદરથી મધ્ય રેખા ઉજ્જૈન છે તેને ગણવામાં આવતી અને ત્યાંથી સમયની ગણતરી છે તે કરવામાં આવતી હતી. અને વરાહમિહિર નામના જે ખગોળશાસ્ત્રી હતા, લગભગ આજથી 1500 વર્ષ પહેલા તેઓ ત્યાં સંશોધન કાર્ય કરતા હતા તેવું માનવામાં આવે છે. અને ખગોળશાસ્ત્રના ગ્રંથો છે તેની અંદર ભારતની જે ઉજ્જૈનની રેખા છે તેનો ઉપયોગ કરવામાં આવેલો જોવા મળે છે. આ નકશામાં ઉજ્જૈનની રેખા નજીકના કેટલાક પ્રાચીન શહેરોને દર્શાવવામાં આવ્યા છે. કેટલાક શહેરો તેના ખૂબ નજીક છે, જ્યારે અન્ય કેટલાક થોડે દૂર છે. આ એટલા માટે છે કારણ કે રેખાંશ માપવા માટે ચોક્કસ સમય જાળવવો જરૂરી હતો અને તે વર્તમાનની તુલનામાં ત્યારે તેટલું સચોટ નહોતું. એટલે કે આજે આપણને આપેલું છે તે જૂના સમય વખતની રેખાઓ છે તે આપેલી છે, એટલે કે જગ્યાઓ છે તે આપણને યોગ્ય પૂરેપૂરી ચોક્કસ આપવામાં આવેલી નથી. પરંતુ જુઓ, ઉજ્જૈન રેખાની આજુબાજુમાં જે રેખાઓ હતી તે આપણને જોવા મળે છે. તેની આજુબાજુમાં જે રાજ્યો હતા, જેમ કે કુરુક્ષેત્ર, દિલ્હી, માલવંગરા, રોહતક, ઉજ્જૈન, માહિષ્મતી, મુંબઈ, બેંગલુરુ, કન્યાકુમારી, ચેન્નઈ, કલકત્તા, આ બધા શહેરો ત્યારે ઉજ્જૈન રેખાથી નજીક કે દૂર કેટલા હતા તે આપવામાં આવેલા છે. ત્યારે આટલી બધી ચોક્કસ ટેકનોલોજી ન હોવાને કારણે
નકશાની અંદર તે બાબતો આવી રીતે દર્શાવવામાં આવેલી હતી. આકૃતિ 1.6 સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત થયેલો આ નકશો કેટલાક સમાંતર અક્ષાંશો અને મધ્યવર્તી રેખાંશોની સાથે દર્શાવવામાં આવ્યો છે. ભારત 8 અંશ ઉત્તર અક્ષાંશથી 37 અંશ ઉત્તર અક્ષાંશ સુધી વિસ્તરેલો છે અને 68 પોઈન્ટ પૂર્વ રેખાંશથી 72 પોઈન્ટ પૂર્વ રેખાંશ 97 પૂર્વ રેખાંશ સુધી વિસ્તરેલો છે. તો બે રંગોમાં આપણને દર્શાવવામાં આવેલો છે. જેમ કે આમાં પીળા જેવો રંગ દેખાય છે તે ભારતનો વિસ્તાર અથવા તો ભારત દ્વારા રોકાયેલું ક્ષેત્રફળ છે. ચાલો તેને સમજીએ કેવી રીતે તેણે રોકાયેલા અક્ષાંશ અને રેખાંશ ઉપર જગ્યાઓ રોકેલી છે. તો જુઓ, ભારત છે તેને 8 અંશ ઉત્તર અક્ષાંશ, તો 8 અંશ ઉત્તર અક્ષાંશ આપણા અહીંયાથી શરૂ થાય માની લો. તો અહીંયાથી ભારતનું વિસ્તાર છે તે શરૂ થવાની શરૂઆત થાય. જુઓ, અહીંયા આપણને 10 આપેલા છે, તો આ 2 અંશ આપણે નીચે આવીએ તો 8 અંશ થયા. એવી જ રીતે ઉત્તરની અંદર તે 37 અંશ સુધી વિસ્તરેલો છે. તો જુઓ, અહીં 30 આપેલા છે અને અહીંયા આપણો થશે 37નો અંશ. તો આ 37 અંશ સુધી ભારતના અક્ષાંશ આવેલા છે. એવી જ રીતે રેખાંશ જોઈએ તો ભારત છે તે 68 પૂર્વ રેખાંશથી શરૂ કરીએ તો અહીંયા આપણને 70 આપેલા છે, એટલે કે અહીંયા જો આપણે જોઈશું તો તે આપણા 68 થશે. આ 68 પૂર્વ રેખાંશથી ભારતની સીમા છે તે શરૂ થાય છે અને પૂર્વ તરફ તે સીમા છે તે આપણી ક્યાં પૂરી થશે તો કે 97 રેખાંશ ઉપર આપણી સરહદ છે તે પૂરી થાય છે. એટલે કે ભારત છે તેનો વિસ્તાર કુલ નકશામાં આપણને આ પ્રકારે અક્ષાંશ અને રેખાંશ જે નિર્દેશાંકો આપણે આગળના વિડીયોની અંદર સમજ્યા તે નિર્દેશાંકોની મદદથી આપણો વિસ્તાર છે તે આવી રીતે પૂરો થશે. ચાલો હવે સમય ક્ષેત્રને સમજીએ. પૃથ્વીના ગોળાને પુનઃ પશ્ચિમથી પૂર્વ તરફ ફેરવો. તે જ રીતે આપણી પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને પ્રત્યેક 24 કલાકમાં એક ચક્કર પૂરું કરે છે. એક ચક્કર 360 અંશ છે, તેથી તેનો અર્થ એવો કે દર કલાકે 15 એટલે કે 15 ગુણ્યા 24 બરાબર 360 અંશ થશે. હવે દરેક 15 અંશ રેખાઓને ચિહ્નિત કરો. મુખ્ય રેખાંશ વૃત્તથી પૂર્વ તરફ જતા આપણે 0, 15, 30, 45 પૂર્વ મેળવીએ છીએ અને આ જ રીતે 15 અંશ જોડતા 180 સુધી પહોંચી શકીએ. જો ગ્રીનિચ રેખામાં બપોરના 12 વાગ્યાનો મધ્યાહન છે તો દરેક 15 અંશ રેખાંશ પર સ્થાનિક સમય 1 કલાક વધે. જો 15 અંશ પૂર્વ પર બપોરે 1 વાગ્યાનો સ્થાનિક સમય તો 30 અંશ પૂર્વ પર બપોરે 2 વાગ્યા હશે તથા તે ક્રમમાં સમય આગળ વધતો જશે. આ રીતે સમય આગળ વધે છે, પરંતુ પશ્ચિમ તરફ જતા તેનાથી ઉલટું થાય. ઉદાહરણ તરીકે જો 15 અંશ પશ્ચિમ પર સ્થાનિક સમય સવારે 11 વાગ્યાનો હશે તો 30 પશ્ચિમ પર સવારના 10 વાગ્યા હશે. આ ક્રમમાં સમય ઘટતો જાય છે. ચાલો સમય ક્ષેત્રને આપણે આકૃતિ દ્વારા સમજીએ. માનો કે આ આપણી ભૂમધ્ય રેખા ગ્રીનિચ રેખા છે અને આપણે અહીંયા ગ્રીનિચ રેખા ઉપર ઊભા છીએ અને ત્યાં અત્યારે બપોરના 12 વાગ્યા છે, બરાબર. હવે ત્યાંથી અહીંયા સુધી આવશું આપણે, એટલે કે આ બે જે રેખાંશો છે તેની વચ્ચે 15 રેખાંશ આવશે. હવે 15 રેખાંશ આવશે એટલે આપણે અહીંયા 15 રેખાંશનો ગાળો થશે તો એ 15 રેખાંશ તમારા વધ્યા, બરાબર. દોરીએ આપણે અહીંયા સુધી. આ સંપૂર્ણ ભાગ છે તે 12 વાગેલા છે, એટલે કે આ વિસ્તારની અંદર હાલમાં 12 વાગેલા છે. હવે આપણે અહીંયાથી અહીંયા સુધી પહોંચશું તો 1 કલાકનો વધારો થશે. એટલે કે અહીંયા જો 12 વાગ્યા હશે તો અહીંયા વાગ્યા હશે 1, કારણ કે તેના રેખાંશ બદલાયેલા છે. એવી જ રીતે ત્યાંથી ફરી પાછા આપણે 1 કલાક આગળ 15 રેખાંશ સુધી જઈશું તો ત્યાં વાગ્યા હશે 2. ત્યાંથી ફરી આપણે આગળ જઈશું આ રીતે તો અહીંયા વાગ્યા હશે 3. એટલે કે ગ્રીનિચ રેખાથી જો આપણે પૂર્વ તરફ આગળ વધીએ છીએ તો 1 કલાક સમય છે તેમાં વધારો થતો જાય છે. એટલે ગ્રીનિચ રેખાથી જ્યારે આપણે આગળ જઈશું પૂર્વ તરફ તો સમય 1 કલાક દર 15
રેખાંશે 1 કલાકનો વધારો થાય છે. એવી જ રીતે હવે આપણે પશ્ચિમ તરફ જઈએ તો પશ્ચિમ તરફ જતા શું થશે? ચાલો હવે આપણે તેને સમજીએ. દાખલા તરીકે આપણે અહીંયા છીએ. હવે પશ્ચિમ અત્યારે અહીંયા 12 વાગેલા છે બપોરના, અને પશ્ચિમ તરફ આપણે જઈએ છીએ તો અહીંયા આપણે પહોંચશું તો અહીંયા સવારના 11 જ વાગ્યા હશે, કેમ કે તે સમય છે તે ગ્રીનિચ રેખા કરતા પાછળ ચાલે છે. ફરી આપણે 15 રેખાંશ આગળ વધીએ. આ રીતે આગળ વધીશું તો ફરી અહીંયા 1 કલાકનો ઘટાડો થશે, એટલે કે અહીંયા છે તે 10 વાગેલા આપણને જોવા મળશે. એવી જ રીતે ફરી તમે 1 કલાક આગળ એટલે કે 15 રેખાંશ છે તે આગળ ચાલો છો તો અહીંયા માત્ર ને માત્ર 9 વાગેલા જોવા મળે છે. એનો મતલબ એવો કરી શકીએ આપણે કે ગ્રીનિચ રેખાથી તમે પશ્ચિમ તરફ આગળ વધો છો તો પશ્ચિમ તરફ આગળ જતા 1 કલાક સમયનો ઘટાડો છે તે થતો જાય છે. અને આ જ બાબત આપણે આ આકૃતિ ઉપરથી સમજવાની છે. ચાલો હવે શોધીએ. એક દિવસ ઢળતા બપોરમાં 2 મિત્રો પોરબંદર ગુજરાતની અંદર અને બીજો તિનસુકિયા અસમમાં બેઠા છે અને ફોન ઉપર વાત કરી રહ્યા છે. તિનસુકિયામાં રહેલો મિત્ર કહે છે કે અસમમાં સૂર્યાસ્ત થઈ ગયો છે અને હવે અંધારું છે, જ્યારે પોરબંદરમાં રહેલો મિત્ર આશ્ચર્ય પામે છે અને કહે છે કે પણ અહીં તો હજી દિવસનું અજવાળું છે, આવું કેમ? તે સમજાવો. અને એક વર્ગખંડની એક પ્રવૃત્તિ તરીકે આ 2 શહેરો વચ્ચે સ્થાનિક સમયના તફાવતની ગણતરી કરો. પોરબંદર અને તિનસુકિયા વચ્ચે રેખાંશમાં 30 અંશના તફાવત ઉપર વિચાર કરો અને ત્યારબાદ તમે સમયનો તફાવત જાણી શકશો. તો ચાલો હવે આપણે આ બાબત છે તેને સમજીએ કેવી રીતે આ શક્ય બને. તો પોરબંદર ગુજરાતમાં ભારતની પશ્ચિમમાં દરિયા કિનારે આવેલ છે, જ્યારે તિનસુકિયા એ અસમમાં પૂર્વમાં આવેલ છે. બંનેના સ્થાનિક સમય વચ્ચેનું અંતર બંનેના રેખાંશ અલગ અલગ હોવાના કારણે છે, કારણ કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ગોળ ફરે છે, એટલે ભિન્ન ભિન્ન સ્થળો પર અલગ અલગ સમયે સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા મળે છે. જ્યારે એક જ સ્થળ પર સાંજ હોય ત્યારે બીજા સ્થળે દિવસનો સમય હોઈ શકે. તિનસુકિયા પોરબંદરથી પૂર્વમાં આવેલું છે, એટલે તિનસુકિયામાં સૂર્ય પોરબંદરની સરખામણીએ વહેલો અસ્ત થઈ જાય અને એ સમયે પોરબંદરમાં સૂર્યનું અજવાળું હોય છે. ચાલો ગાણિતિક રીતે આને સમજીએ તો તિનસુકિયા અને પોરબંદર વચ્ચે 30 રેખાંશનું અંતર છે. પૃથ્વી પોતાની ધરી ઉપર 24 કલાકમાં 1 ચક્કર પૂરું કરે છે, જે ચક્કર 360 અંશ છે. એનો અર્થ એવો થાય કે પૃથ્વી દર કલાકે 15 અંશ એટલે કે 24 કલાકના 360 અંશ ખસે છે. એટલે સમયના અંતરની ગણતરી કરવા માટે રેખાંશના અંતરને 15 અંશ પ્રતિ કલાકથી ભાગવામાં આવે છે. જેમ કે સમયનું અંતર 30 અંશ ભાગ્યા 15 અંશ તો પ્રતિ કલાક બરાબર 2 કલાક. એટલે પોરબંદરનો સ્થાનિક સમય 4:30 અને તિનસુકિયાનો સ્થાનિક સમય 6:30 કરતા 2 કલાક એટલે કે તફાવત આગળ છે, એટલે પોરબંદરમાં હજી અજવાળું હોય. ટૂંકમાં આગળના ભાગમાં આપણે જે બાબત આકૃતિની અંદર સમજ્યા કે બપોરે 12 વાગ્યા હોય તો જેમ 15 રેખાંશ આપણે આગળ જઈશું તો ત્યાં 1 થયો હશે, એ જ સમયે 30 રેખાંશ આગળ જઈશું તો ત્યાં 2 થયા હશે. બરાબર એ જ વાત અહીંયા લાગુ પડે છે કે માનો કે આપણે એમ સમજી લઈએ કે પોરબંદરની અંદર 4 વાગ્યા છે તો ત્યાંથી 30 રેખાંશ આપણે આગળ જઈશું ત્યારે તિનસુકિયા આવશે. હવે 30 રેખાંશ આગળ જઈશું એનો મતલબ કે આપણે 2 કલાક સમય છે તેમાં ઉમેરવો જોઈએ. એટલે પોરબંદરમાં જ્યારે 4 વાગ્યા હશે ત્યારે તિનસુકિયાની અંદર 6 વાગ્યા હશે અને એટલા માટે તે મિત્ર કહેતો હશે કે અમારે અહીંયા સૂર્યાસ્ત થવાની તૈયારી છે. ચાલો આ પદ્ધતિનો ઉપયોગ કરી અને પૃથ્વી પરના કોઈ પણ સ્થાનના સ્થાનિક સમયની ગણતરી કરવા માટે થઈ શકે છે, પરંતુ આ પદ્ધતિ કોઈ દેશની અંદર અનેક સ્થાનિક સમયોના ઉપયોગના સંદર્ભમાં યોગ્ય નથી. આ કારણસર મોટા ભાગના દેશો તેમના મધ્યમાંથી પસાર થતી મધ્ય રેખા ઉપર આધારિત એક પ્રમાણ સમય અપનાવે છે. ભારતીય પ્રમાણ સમય ગ્રીનિચ એટલે કે ગ્રીનિચ મીન ટાઈમ અથવા જીએમટી પણ કહેવામાં આવે છે, નાના સ્થાનિક સમય કરતા 5 કલાક અને 30 મિનિટ આગળ છે. ચાલો હવે આપણે શોધીએ કે ગુજરાત અને આસામમાં બેઠેલા 2 મિત્રો પુનઃ ચર્ચા કરે છે. આ ઉદાહરણનો ઉપયોગ સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચેનો તફાવત સમજાવવા માટે કરો.
તો ચાલો આપણે તેનો તફાવત જોઈએ. તો સ્થાનિક સમય એ જે તે સ્થળ પર સૂર્યની સ્થિતિ ઉપર આધારિત હોય છે. આથી રેખાંશ વૃત્તની સાથે સાથે તે બદલાય છે. એટલે કે દરેક જગ્યાનો સ્થાનિક સમય જુદો જુદો હોય છે. જેના જેટલા રેખાંશ ત્યાં તેનો સ્થાનિક સમય જુદો. એવી જ રીતે પ્રમાણ સમય. તો પ્રમાણ સમય એ કોઈ પણ દેશ કે ક્ષેત્રના મધ્યમાંથી પસાર થતા રેખાંશ વૃત્તના આધારે નક્કી થાય છે. આથી તે દેશ કે ક્ષેત્રમાં સુસંગતતા માટે સમાન સમય હોય. એટલે કે કોઈ એક જ જગ્યાએથી નક્કી કરેલો સમય છે તે આખા દેશ માટે લાગુ પડે છે. જ્યારે સ્થાનિક સમય છે તે દરેક જગ્યાએ અલગ અલગ હોઈ શકે. હવે સ્થાનિક સમય જોઈએ તો પૃથ્વી દર કલાકે 15 રેખાંશ વૃત્ત ખસે છે. આથી અલગ અલગ સ્થાનો પર અલગ અલગ સ્થાનિક સમય હોય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ અલગ અલગ સમયે થાય છે. જ્યારે પ્રમાણ સમય કોઈ પણ દેશ કે ક્ષેત્રના પ્રમાણ સમયની રેખાંશ વૃત્તની મધ્ય રેખાથી પૂર્વ તરફ દર 15 રેખાંશ વૃત્તે સમય 1 કલાક વધે છે અને પશ્ચિમ તરફ દર 15 રેખાંશ વૃત્તે સમય 1 કલાક ઘટી જાય છે. સ્થાનિક સમય દરેક સ્થાનનો સ્થાનિક સમય અલગ અલગ હોય. ઉદાહરણ તરીકે તિનસુકિયામાં સાંજના 6 વાગ્યા હોય ત્યારે પોરબંદરમાં સાંજના 4 વાગ્યા હોય. કારણ કે તિનસુકિયા ભારતની પૂર્વમાં આવેલું છે જ્યારે પોરબંદર પશ્ચિમમાં આવેલું છે અને પૃથ્વી તેની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ધીમી ગતિએ ફરે છે. પ્રમાણ સમય છે કોઈક દેશનો કે ક્ષેત્રનો એક જ હોય પણ સૂર્યોદય અને સૂર્યાસ્ત જે તે સ્થળના સ્થાનિક સમય પ્રમાણે હોય છે. એટલે કે પ્રમાણ સમય છે તે બધાનો એક સરખો હોતો નથી. બધાનો પ્રમાણ સમય સ્થાનિક સમય છે તે બધાનો જુદો જુદો હોઈ શકે. આ તમારા પ્રમાણ સમયને ટાઈમ ઝોનમાં ગોઠવવામાં આવ્યા છે જે આલેખમાં 15 અંશના ઝોનને વ્યાપકપણે અનુસરે છે. આકૃતિ 1.7. પરંતુ પાના નંબર 22 ઉપર આપેલા વિશ્વના નકશા ઉપર વિચાર કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ટાઈમ ઝોન ને વિભાજિત કરતી રેખાઓ સંપૂર્ણપણે સીધી નથી. એવું એટલા માટે કારણ કે તેઓને આંતરરાષ્ટ્રીય સરહદોનું પાલન કરી જે તે દેશના પ્રમાણ સમયને ધ્યાને લેવાનો હોય છે. નકશામાં કેટલાક દેશોની અંદર લખાયેલા નંબરોનો તેમનો પ્રમાણ સમય મેળવવા માટે જો તેની સામે પ્લસ ચિહ્ન હોય તો ઉમેરવામાં આવતા કલાકોની સંખ્યા હોય અને જો માઇનસ ચિહ્ન હોય તો જીએમટી માંથી તેટલા કલાકોની બાદબાકી કરવામાં આવે છે. ચલો નકશાની મદદથી આપણે આ સમયને સમજીએ. માનો કે અહીંયા આપણને આપેલી છે તે આપણી ગ્રીનિચ રેખા તે અહીંયાથી પસાર થાય છે. હવે આ બાજુના ભાગમાં તમે જોશો તો બધી જગ્યાએ જે નંબરો લખેલા છે તેની અંદર પ્લસની નિશાની કરેલી છે. આનો અર્થ શું થશે કે ગ્રીનિચ રેખાથી તમે આપેલા સ્થળ સુધી પહોંચો છો આ બધા તો તે બધામાં તમારે આટલા કલાકોનો સમય ઉમેરવાનો થાય. માનો કે ગ્રીનિચ રેખા ઉપર 12 વાગ્યા છે તો અહીંયા ભારતની અંદર આપણે જોઈએ તો ભારતમાં ત્યારે 5:30 વાગેલા હશે. એટલે કે ગ્રીનિચમાં બપોરના 12 થયા હોય તો ભારતમાં સાંજના 5:30 વાગ્યાનો સમય થયો હોય. એક ઉદાહરણ આપણે સમજીએ. એટલે કે પ્લસની નિશાની હોય તો સમય વધતો જાય છે. એવી જ રીતે જુઓ અહીંયા માઇનસની નિશાનીઓ છે. એનો મતલબ શું થાય છે કે ગ્રીનિચ રેખાથી તમે પશ્ચિમ તરફ જેમ આગળ વધો છો તેમ તેમ તેના સમયની અંદર ઘટાડો થતો જાય છે. એટલે કે તે ગ્રીનિચ રેખાથી સમય 1 કલાક ઓછો થતો જાય. એટલે કે માનો કે અહીંયા 3 છે એનો મતલબ ગ્રીનિચ રેખા ઉપર અત્યારે 12 વાગેલા છે તો ત્યાં સવારના 9 વાગેલા હશે એટલે કે 3 કલાક ઓછા થઈ જશે. એવી રીતે અહીંયા તમે આવશો તો અહીંયા સવારના 7 જ વાગ્યા હશે. એવી રીતે સમય છે તે તેમાં ઘટાડો થતો જોવા મળે છે. ઉપરોક્ત સમજૂતી પરથી એવું લાગે છે કે દરેક દેશને પોતાનો પ્રમાણ સમય હોય છે. એવું દરેક દેશમાં એક સરખું હોતું નથી. રશિયા, કેનેડા, યુએસએ જેવા દેશો એક જ ટાઈમ ઝોનની દ્રષ્ટિમાં ખૂબ જ વિશાળ છે. યુએસએમાં 6 ટાઈમ ઝોન છે અને રશિયામાં 11 ટાઈમ ઝોન છે. એનો અર્થ એવો છે કે રશિયામાં પૂર્વથી પશ્ચિમ તરફ મુસાફરી કરતા સ્થાનિક સમય સાથે તાલમેલ બેસાડવા તમારી ઘડિયાળના સમયને 10 વખત તમારે ગોઠવવી પડે. કારણ કે રશિયા છે વિસ્તારની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો દેશ અને વિસ્તારની દ્રષ્ટિએ મોટો હોવાને કારણે તેમાં ઘણા બધા રેખાંશ પણ આવતા હોય અને ઘણા રેખાંશ આવે એના લીધે તેના સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચે ઘણા બધા તફાવતો થાય. એટલે જે વિસ્તાર જેમ જેમ આવતો જાય તેમ તેમ પ્રમાણ સમય છે તે બદલાવતા રહેવું પડે અને બદલાવેલો પ્રમાણ સમય છે એ યોગ્ય થઈ જાય છે. એ જ રીતે
આકૃતિ 1.9 ભારત ઉપર કેન્દ્રિત પૃથ્વીના ગોળા ઉપર કેટલાક દેશોના જીએમટીના સંદર્ભમાં પ્રમાણ સમય દર્શાવે છે. ગ્રીનિચ પર આવેલ સમય રેખાની બરાબર પાછળની રેખા લગભગ 180 અંશ રેખાંશ પર છે અને તેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. જે અગાઉ આપણે પૃથ્વીના ગોળા ઉપર જોઈ હતી કે જે 180 અંશ રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે. તમે નકશામાં જોઈ શકો છો તે મુજબ +12 અને -12 ટાઈમ ઝોન આ રેખા ઉપર એકબીજાને સ્પર્શે છે. જો તમે તેને વહાણ અથવા વિમાન દ્વારા પાર કરો છો તો તમારે તમારી ઘડિયાળમાં તારીખ બદલવાની જરૂર છે. જો તમે પૂર્વ તરફથી મુસાફરી કરતા તેને ઓળંગો છો તો તમે એક દિવસ સમજી લો કે સોમવારના બદલે રવિવાર ઘટાડશો. તો આ રીતે આ ટાઈમ ઝોન છે ત્યાં આ પ્લસ અને માઇનસ છે તે ભેગા થઈ જાય છે, એટલા માટે આ રીતે આપણે બદલાવાની જરૂર પડે છે. જો તમે પશ્ચિમ તરફથી ઓળંગો છો તો તમે એક દિવસ એટલે કે રવિવારના બદલે સોમવાર ઉમેરો છો. આપણે જોયું કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા 180 અંશના રેખાંશ પર છે, પરંતુ તે કેટલાક દેશોમાંથી પસાર થાય છે. ત્યાં એક દિવસનું વિભાજન કરવાનું ટાળવા માટે વાંકી ચૂકી પસાર કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના ગોળા પર અથવા તો તમે દુનિયાનો નકશો છે તેના ઉપર આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા જોશો તો તમને ખ્યાલ આવશે કે આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને વાંકી ચૂકી છે તે દોરવામાં આવેલી છે, જેથી કરીને તે એક જ સમયે કે એક જ જગ્યાએ અલગ અલગ સમયો અલગ અલગ તારીખો છે તે ન થઈ જાય. ચાલો આપણે આગળ વધીએ તે પહેલા તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે શું શું શીખ્યા તે બાબતો અહીં આપણને બતાવવામાં આવેલી છે કે નકશો પૃથ્વીના વિસ્તારને પછી તે નાનો હોય કે મોટો તે દર્શાવવા માટેનું ખૂબ જ ઉપયોગી સાધન છે. નકશાના મુખ્ય ઘટકો અંતર, દિશા અને રૂટ સંજ્ઞા છે. પૃથ્વી પરના પ્રત્યેક સ્થળનું એક સ્થાન હોય છે જેને અક્ષાંશ અને રેખાંશની એક ગ્રીડ એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ જતી વિષુવવૃત્તને સમાંતર અને ઉત્તરથી દક્ષિણ તરફ જતી એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જોડતી કાલ્પનિક રેખાઓની મદદથી સાચી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. આમ રેખાંશ સમય નક્કી કરે છે અને ટાઈમ ઝોનને પણ વ્યાખ્યાયિત કરે છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એ ગ્રીનિચ રેખાની પાછળ લગભગ 180 અંશ ઉપર આવેલી છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબતો આપણે દરેક એક ભાગની અંદર એક વિગતો છે તેની સમજૂતી મેળવી લીધી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 1 નો ભાગ 4 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બધું જ જોઈ શકશો. તો ફરી મળીશું પાઠ 2 ની અંદર. ત્યાં સુધી આવજો.